હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ના ફંક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા ફંક્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે. નાઉ કમ્પ્લીટ ધ ફોલોઈંગ કન્વર્ઝેશન યુઝિંગ શુડ or to or had better whichever is suitable. તો અહીં આપણે should or to had better ને યુઝ કરીને આ કન્વર્ઝેશનને પૂરી કરવાની છે. તો અહીં આપણને આપ્યું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ટીચર સેઝ હેલો ફ્રેન્ડ્સ, યુ શુડ સબમિટ યોર અસાઇનમેન્ટ ટુડે. ઋત્વિજ સેઝ ઇટ ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ. ટીચર સેઝ યુ ought to complete it in time. ઋત્વિજ says I am having trouble with it. Teacher says you had better take help from your group. Second છે, Krishna asked, Hi Sanjana, what is wrong? Sanjana replied, I am not well. What should I do? Krishna says you ought to take rest. Sanjana says I am going to meet my friend. Krishna says you had better stay at home. તો એના પછીનું ક્વેશ્ચન 2 છે. Encircle the incorrect part and rewrite correct sentences. તો એ જે ખોટો શબ્દ છે તેને આપણે સર્કલ કરવાનું છે અને કરેક્ટ સેન્ટેન્સ છે એને ફરીથી લખવાનું છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે આઈ શુડ ટુ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે. તો અહીં આપણો ખોટો શબ્દ છે કે ખોટો પાર્ટ છે ટુ ગો. તો આપણે લખીશું આઈ શુડ ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ટુડે. એના પછીનું સેકન્ડ છે આઈ ઓટ પેઇંગ માય બિલ્સ ટુડે. તો એ અહીંયા પેઇંગ્સ ના આવે એટલે ખોટો શબ્દ છે. તો આઈ ઓટ ટુ પે માય બિલ્સ ટુડે. થર્ડ છે યુ ડીડ હેડ બેટર ટુ કોલ ધ ડૉક્ટર ટુડે. તો થશે કે યુ હેડ બેટર કોલ ધ ડૉક્ટર ટુડે. એના પછીનું ફોર્થ છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યુ ડોન્ટ શુડ સ્ટે અપ ટુ લેટ નાઇટ. તો એ થશે યુ શુડ નોટ સ્ટે અપ ટુ લેટ નાઇટ. તો હવે એના પછીનો ફિફ્થ છે યુ હેડ ટુ બેટર નોટ લીવ ધ સ્પોટ. તો એનું કરેક્ટ થશે યુ હેડ બેટર નોટ લીવ દેટ સ્પોટ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 3 છે કે રીડ અબાઉટ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ગીવ એડવાઇસ ઓર સજેશન્સ. તો અહીંયા આપણને નીચે કેટલીક પ્રોબ્લેમ્સ આપી છે તે આપણે વાંચવાની છે અને એના માટે સજેશન્સ કે એડવાઇસ આપવાના છે. તો ફર્સ્ટ છે કૃતાર્થ ઇટ્સ જંક ફૂડ. તો આપણે લખીશું કૃતાર્થ શુડ નોટ ઇટ જંક ફૂડ્સ અને કૃતાર્થ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ્સ. સેકન્ડ છે માય ફ્રેન્ડ્સ ડઝન્ટ ગેટ મચ સ્લીપ એટ નાઇટ. તો એ થશે માય ફ્રેન્ડ્સ હેડ બેટર ગેટ ઇનફ સ્લીપ ટુ નાઇટ. સેકન્ડ માય ફ્રેન્ડ હેડ બેટર નોટ કીપ અવેક ટિલ લેટ એટ નાઇટ. એના પછીનો થર્ડ છે શી ડઝ નોટ ગો ટુ get enough vitamins. તો એ થશે she ought to take enough vitamins. અને સેકન્ડ થશે she ought not to ignore taking enough vitamins. ફોર્થ છે he never takes exercise. તો એ થશે he had better take exercises અને he had better not avoid taking exercises. ફિફ્થ છે he does not read the newspaper. તો he should read the newspaper અને he should not ignore reading the newspaper. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 4 છે રાઇટ 5 સજેશન્સ ફોર અ ટુરિસ્ટ ઇન યોર હોમ ટાઉન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને આપણા ફેમિલીમાંથી જે ટાઉન વિઝિટ કરવા માટે ટુરિસ્ટ જતા હોય છે એના માટે સજેશન્સ લખવાના છે. તો ફર્સ્ટ છે યુ શુડ યુઝ ડસ્ટબિન. સેકન્ડ છે યુ શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ. એના પછી થર્ડ છે યુ ઓટ ટુ ડ્રાઈવ ઇન ધ ફિક્સ લેન. ફોર્થ યુ હેડ બેટર નોટ સ્પીટ હિયર. અને ફિફ્થ છે યુ શુડ અવોઇડ નોઇઝ ઇન ધીસ પ્લેસ. તો હવે એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 3 ડિસાઇડ વોટ એડવાઇસ યુ વુડ ગીવ ટુ ધ પીપલ ઇન ફોલોઈંગ સિચ્યુએશન્સ. રાઇટ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓટ ટુ એન્ડ હેડ બેટર. તો અહીં આપણે ગ્રુપમાં કામ કરવાનું છે
આપણે નક્કી કરવાનું છે કે નીચેની જે સિચ્યુએશન્સ છે એમાં આપણે શું સજેશન આપી શકીએ અને આપણે શુડ ઓર ટુ અને હેડ બેટરથી સેન્ટેન્સ બનાવવાના છે. તો ફર્સ્ટ છે that man on the motorbike isn't wearing a helmet. That is dangerous. The student 1 says he should not ride a motorbike without helmet. Second student, he ought to wear a helmet. And third student, he had better wear a helmet. Second situation છે when they went to the restaurant, there were no free tables. They hadn't reserved one. The student 1 says they should have reserved a table before going to the restaurant. Student 2, they ought to have reserved a table before visiting the restaurant. Student 3, they had better have reserved a table before visiting the restaurant. Third છે the notice says that the shop is open every day from 8:30. It is 9 o'clock now, but the shop isn't open yet. Student 1 says the owner should open the shop at 8:30 according to the notice. Student 2, the owners ought to open the shop at 8:30 as the notice reads. And student 3, the owners had better open the shop following the notice. તો એના પછીનો ફોર્થ છે the speed limit is 30 km/h, but Kavita is driving at 8:50. The student 1 says Kavita should obey the traffic rules of speed limit. Student 2, Kavita ought not to drive at 50 following the speed limit rule. Student 3, Kavita had better drive at 30 km/h as the rule detects. Fifth આપણું છે કે Yuvraj is going for an interview. He has forgotten to take his documents. The student 1 says Yuvraj should not forget this document while going for the interview. Student 2 says Yuvraj ought to have remembered taking his documents while going for the interview. Student 3, Yuvraj had better take his documents while going for the interview. એના પછીનું સિક્સ્થ છે I feel sick, I ate too much. તો student 1 says I should not have eaten too much. Student 2 says I ought to have eaten in limit. And student 3 says I had better not have eaten too much. તો હવે એના પછીનો ક્વેશ્ચન 6 છે Imagine you are the manager of a hotel. Read the following sentences and give instruction using should, ought to, had, better against each sentences. તો આપણે અહીંયા બી ધારણા કરવાની છે કે તમે કોઈ હોટલના મેનેજર છો. નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે અને કેટલાક આપ્યા છે તે વાંચવાના છે અને આપણે ઇન્સ્ટ્રક્શન આપવાના છે શુડ, ઓટ ટુ અને હેડ બેટરનો યુઝ કરીને. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે સમ પીપલ આર મેકિંગ લાઉડ નોઇઝ. તો આપણે લખીશું યુ શુડ સ્પીક ઇન અ લો વોઇસ. સેકન્ડ છે કાર્સ હેવ બીન લેફ્ટ જસ્ટ આઉટસાઇડ ધ હોટલ એન્ટ્રન્સ. તો તે થશે યુ ought not to have left your cars just outside the hotel entrance. Some visitors have brought their dog inside. So the visitors had better not have brought their dogs inside. એના પછીનું ફોર્થ છે people are washing clothes outside the rooms. So people ought not to wash their clothes outside the door rooms. Fifth છે some of the waiters have started growing long hair. તો the waiters ought not to grow long hairs. તો આપણે આ પ્રમાણેની ઇન્સ્ટ્રક્શન આપી શકીએ. 7th ક્વેશ્ચન છે your friend is going to participate in a sports event. Write 5 suggestions to guide him. તો તમારો કોઈ મિત્ર એ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે તો તેને ગાઈડ કરતા 5 સજેશન આપણે લખવાના છે. તેમાં ફર્સ્ટ થશે યુ શુડ વેર પ્રોપર બેનિફિટિંગ ક્લોથ્સ ફોર ધ ઇવેન્ટ. You ought to follow the rules of the game sincerely. And you should play with true sportsmanship. You should keep energy drink with you. And you ought to be on time all through. તો એના પછીનો 9th ક્વેશ્ચન છે રાઇટ એન email to your friend suggesting him what to do for the next exam. તો અહીં તમે તમારા ફ્રેન્ડને ઈમેલ લખવાનો છે કે જેમાં આવતી પરીક્ષા માટે શું કરવાનું છે તે લખવાનું છે. તેમાં આપણે લખીશું ટુ kalgidave20@gmail.com. સબ્જેક્ટ ટિપ્સ ફોર યોર કમિંગ એક્ઝામ. ડિયર કાલગી, I know
You are a little tense regarding your coming exams, but tension will spoil the game. Instead, trying to build up confidence. So far, nobody in the world has gone the exam hall with 100% preparation. So, even if some preparation is still left, ignore it. Concentrate on what you have done so far. No question paper is hard in reality. What makes it hard is our lack of confidence. Keep on revising whatever you have prepared so far and feel confident about it. Refer to previous question papers to make yourself aware of the pattern and FAQs. Don't write too long answers. Answer point wise. Arrange the answers in proper order. Don't overwrite or make messy. Write in good hands. Nothing more to a wise girl like you. All the best. Truly your ચિરંજીવ શુક્લા. તો તમે આ પ્રમાણેનો ઈમેલ સેન્ડ કરી શકો છો. તો અહીં આપણા તમામ ક્વેશ્ચન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.